આદિવાસી સમાજની 50 વર્ષ જૂની પરંપરા ફરી જોવા મળી હતી, જ્યારે પરણવા માટે કન્યા નાની વહિયાળ ગામે બળદગાડામાં જાન લઈ જતા જૂના રીત રિવાજ તાજા કરાવ્યા હતા। આદિવાસી પરંપરા મુજબ થયેલા અનોખા લગ્નના દ્રશ્ય જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો। આપણે ત્યાં સમય સાથે બધું જ બદલાતું જઈ રહ્યું છે। લોકો આધુનિકતાની દુનિયામાં એટલા ડૂબી ગયા છે કે આપણી પરંપરા જ ભૂલવા લાગ્યા છે। પરંતુ ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે એક એવા લગ્ન યોજાયા જેણે ફરી એકવાર પરંપરાની પ્રતીતિ કરાવી છે। આપણી પરંપરા, આપણા જૂના રીતિ રિવાજ, આપણો જૂનો પહેરવેશ, આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે। પરંતુ આજે પણ ક્યાંક એક નાનકડા ગામમાં આ પરંપરા વડીલોએ સાચવીને રાખી છે અને તેની પ્રતીતિ આ નાની વહિયાળ ખાતે લગ્નની જાન દ્વારા કરાવી રહી છે। આ દ્રશ્ય તો આજની પેઢી માટે કંઈક નવું જ હશે, કારણ કે તેમણે ક્યારેય આવી જાન નહીં જોઈ હોય। આ પરંપરા પ્રમાણે નીકળેલી જાનના દ્રશ્યો ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામના છે, જ્યાં ગામના પટેલ પરિવારે સતત 3 મહિના સુધી મહેનત કરીને આજની પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે। જરા આ જાનનો ઠાઠ જુઓ। બળદોની સાથે સાથે ગાળા શણગારાયા છે, વરરાજા પણ ગાળામાં સવાર છે અને જાનુડીઓ પણ સુંદર મજાના લગ્ન ગીત ગાઈ રહી છે। લોકો માટે આ જાન એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી, કારણ કે કદાચ 50 વર્ષ જૂની પરંપરા આજે તેમને જોવા મળી રહી છે। આદિવાસી પરંપરાને ઉજાગર કરતી ફૂલહારથી શણગારાયેલી બળદગાડીમાં જાન, બીજી તરફ ડીજેના સ્થાને આદિવાસી વાજિંત્રો, તૂર, તારપા અને થાળી તથા આદિવાસી લોકગીતોના સથવારે ઝૂમતા જાનૈયા આદિવાસી પરંપરાને ફરીથી જીવંત કરતું આ દ્રશ્યમાં જોવા મળ્યું હતું। ધરમપુરના અંકિત ગણપતભાઈ પટેલ તથા સુરત કતારગામની એકતા દિનેશભાઈ પટેલ સુરતમાં LLM અભ્યાસ વખતે પરિચય એકબીજાથી પસંદગીમાં પરિણમ્યો, જેને બંનેના પરિવારે પણ સ્વીકારી સંમતિ આપી હતી અને જાન લઈ સુરતથી નાની વાહિયાળ આવેલી કન્યા તથા વરરાજાના 5 વખત માથું અથડાવી લગ્ન ગ્રંથિ જોડાવાની જૂની આદિવાસી પરંપરા નિભાવી હતી। લગ્નની કંકોત્રી, વારલી પેઇન્ટિંગ, વૃક્ષ, જળ, જંગલ તથા આદિવાસી વાજિંત્રોના પોસ્ટર લગાવ્યા હતા। છે ને ખરેખર કંઈક અજુગતું લાગતા આ લગ્ન પ્રસંગ।